નમસ્કાર, મારી સાથે ગોરા બાપુ છે. નાગદરા ગામ છે ધારંગણી પાસે અને જીરા પાસે. ત્યાં અમે આજે જીરા એક પ્રસંગમાં ભેગા થયા. આપ સૌને મારા કરતા સંતો મહંતોમાં વધારે શ્રદ્ધા હશે એવું બને. તમારા ઘરે સંતોની મહાપુરુષોની પધરામણી થતી હશે, ખૂબ બધું આપે સંતોને સમર્પિત કર્યું હશે. પણ મારો એક ભાવ વ્યક્ત કરવો છે, મારો અનુભવ વ્યક્ત કરવો છે. અમારા ધારંગણીના અનકભાઈ વાળાના માધ્યમથી મને જે તે ટાઈમે ગોરા બાપુનો સંપર્ક થયો. એ સિવાય અમારા વિજયભાઈ બલર અને ચિંતનભાઈ જેવા મિત્રોથી પણ ગોરા બાપુના સંપર્કમાં જે તે ટાઈમે આવવાનું થયું હતું. આજે બાપુને વધારે સારી રીતે મળાયું. એમની સાદગી, એમની સરળતા, એમની સહજતા, ગુજરાતના કોઈ એવા સંત કે સાધુ કે ગાદીપતિ જે તે સંપ્રદાય કે જગ્યાના એવા નહીં હોય કે જે ગોરા બાપુને ના ઓળખતા હોય. આટલું સરસ એમનું ઉજળું નામ છે, પણ એમના જીવનની સાદગી એટલે પગમાં ચપ્પલ નહીં, હાથમાં કોઈ વીંટી કવડો, ગળામાં કોઈ દોરો નહીં, કોઈ ઘડિયાળ નહીં, પોતાની કોઈ કાર નહીં. એક સામાન્ય નાની એવી જગ્યા નાગદરાની અંદર, અને એક એમનું ઘર, અને ફ્રૂટ એમને અતિ વાલું, અને નામ આપણું ભૂલી જાય. આપણને આમ વ્યવહારિક જીવનમાં આપણું કોઈ નામ ભૂલી જાય તો આપણો બાટલો ફાટી જાય કે આટલી બધી વાર મળ્યા પછી નામ યાદ રહેતું નથી એમ. પણ ગોરા બાપુની સહજતા અને સરળતા અને સાદગી અને હૃદયની વિશાળતા જોઈને આપણને ખરેખર એમ થાય કે ભલે ભૂલી જાય, હજી પાછા આપણું નામ ભૂલી જ જવા જોઈએ. એમાં મજા છે એમ. એટલે આટલા મજાના આ મહાપુરુષ છે, આ સાધુ છે, આ સંત છે. એમને મળીને ખૂબ સારા આનંદની અનુભૂતિ થાય. જીવનમાં કંઈક શીખવા મળે, પ્રેરણા મળે, અને આપણા જીવનની અંદર પણ કંઈક ચલવી લેવાની ભાવના એ વિકસિત થાય. ઓછામાં ઓછા સાધન સગવડની અંદર આપણે પણ જીવન જીવી શકીએ એવું આપણને શીખવા મળે. એ પણ એમના સેવકોને ત્યાં બરોડા, વાપી, નવસારી, વલસાડ, મુંબઈ, અમદાવાદ, અંકલેશ્વર, મોરબી જાય, રાજકોટ જાય. એ પણ વ્યવહારમાં જાય જ છે બધી જગ્યાએ, છતાંય ટાઈમે પહોંચી જાય છે પોતાની કાર બાઇક ન હોવા છતાં. ઈશ્વર એમનું એ સાચવી લે છે, અને માત્ર એમનું નહીં, આપણું પણ સાચવે. પણ ક્યાંક આપણો ભરોસો, ક્યાંક આપણી ધીરજ ખૂટી જાય એટલે આપણે અસ્તવ્યસ્ત થઈ જાય, અપસેટ થઈ જાય, હેરાન પરેશાન થઈ જાય, અને આપણને એમ થાય બધું અટવાઈ ગયું. કાંઈ અટવાતું નથી. એક વખત એમના ભરોસે જીવવાની એક નાની શરૂઆત કરીએ તો મને નથી લાગતું કે કાંઈ અટવાય, કારણ કે કોઈનું અટવાયું નથી. આપણું શું કામ અટવાશે? એટલે આજ ગોરા બાપુને જીરાથી અહીંયા નાગદરા સુધી લાવવાના થયા. એમની સાથે રહેવાની મને તક મળી, એમને ઘરે છોડવાની મને તક મળી, મૂકવા જવાની. એટલે એમ થયું કે આ વિડીયો ડિજિટલ માધ્યમથી આપ સૌ સુધી આ સમાચાર, આ અનુભવ પહોંચવા જોઈએ. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના યુવાનોને ખાસ કહેવું છે કે આવા મહાપુરુષ, આવા સાધુ સંતને મળજો. એ તમારું નામ ભૂલી જાય એ અનુભવ કરજો. એમની મજા છે, એમની સાથે થોડી કલાકો, મિનિટો વિતાવી શકાય, અને આપણા બાળકોને આશીર્વાદ અપાવી શકાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોના અંતે તમારી ભાવના, તમારી અનુભૂતિ, તમારા મહાપુરુષ અને સાધુ સંત સાથેના અનુભવો કોમેન્ટના માધ્યમથી શેર કરશો, મને ગમશે. મારો મોબાઈલ નંબર છે 9374055302. ધન્યવાદ.